નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી. 69 વર્ષના શિક્ષક સાથે શિક્ષકોએ તોછડાઈભર્યું વર્તન કર્યું. અમદાવાદ ઘાટોલડિયા વિસ્તારમાં આવેલી આઈડીપી શાળામાં એક 69 વર્ષના શિક્ષક સાથે થયેલા વર્તને સૌને ચોંકાવી દીધા છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે વર્ષો સુધી સેવા આપી પોતાનું અનુભવનું સર્ટિફિકેટ લેવા ગયેલા આ શિક્ષક મહિલા સાથે શાળાના શિક્ષકો અપમાનજનક રીતે વાત કરી રહ્યા છે અને ગેટ આઉટ અને પોલીસને લઈને આવવાનું કહી રહ્યા છે. વિડીયો વાયરલ થયા બાદ ડીઈઓ ઓફિસથી કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી એનસીઆરમાં વરસાદ. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુરુવાર રાતથી દિલ્હી એનસીઆર વિસ્તારમાં વરસાદ અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે અને લોકોને નબળા બાંધકામો અથવા તો ઝાડ નીચે આશરો લેવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું ઉત્તર પ્રદેશ પહોંચવાની ધારણા છે. જોકે રાજસ્થાનમાં તીવ્ર ગરમી ચાલુ છે. ગુરુવારે જેસલમેરમાં પારો 46 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શી ગયો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર વિવાદમાં. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નવા પરિપત્રથી રાજ્યભરના એસ્ટાટ મુખ્ય શિક્ષકોમાં અસંતોષ ફેલાયો છે. પરિપત્ર મુજબ હવે મુખ્ય શિક્ષકોને પોતાની શાળા ઉપરાંત 15 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી બીજી શાળાનો પણ ચાર્જ સંભાળવો પડશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે આ નિર્ણયનો સખત વિરોધ નોંધાવ્યો છે. સંગઠનનું કહેવું છે કે મુખ્ય શિક્ષકો પહેલેથી શૈક્ષણિક, વહીવટી, નાણાકીય અને ઓનલાઈન કામગીરીના ભારે બોજ હેઠળ જીવી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના વાતાવરણમાં આવ્યો છે પલટો. આજે વહેલી સવારથી જ બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લાના પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતા અને વડગામ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. ઉલ્લેખનીય છે કે બાજરીનો પાક હજુ પણ ખેતરમાં હોવાથી ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જો વરસાદ વરસે તો ખેડૂતોને મોટું નુકસાન પણ થઈ શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ફરી ડિમોલેશનની કાર્યવાહી. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશને ફરી એકવાર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં મોની હોટલના ગલીના શાક માર્કેટ પાસે આવેલા આંબા તળાવમાં ડિમોલેશન કાર્ય ચાલુ છે. તળાવમાં આશરે 160 થી વધુ ગેરકાયદેસર બાંધકામો આવેલા છે. પોલીસના બંદોબસ્ત સાથે કાર્યવાહી ચાલી રહી છે. જો કે નાગરિકો પાસે રહેઠાણના પુરાવા હશે તો તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં લાંચિયો હોમગાર્ડ જવાન ઝડપાયો છે. સુરતમાં વર્ષ 2018ના લાંચ કેસમાં હોમગાર્ડ જવાન શિવાજી ઉર્ફે શિવા ગોરખ ઉગલેની ધરપકડ કરવામાં આવી છે. મહિલાના પ્રોહિબિશન કેસમાં તેણે પરિવાર પાસેથી 10,000 રૂપિયાની લાંચ માંગી હતી અને ન આપતા ધરપકડ કરવાની ધમકી પણ આપી હતી. મહિલાના પુત્રએ સમગ્ર વિસ્તારમાં ગુપ્ત રીતે મોબાઈલમાં રેકોર્ડ કરીને એસીબીને સોંપી દીધી. એફએસએલના વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટમાં અવાજ મેચ થતા તેની સામે પુરાવા વધુ મજબૂત બન્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ફરી ડિમોલેશનની તૈયારી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ એક ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વેસ્ટ ઝોનના અમીન માર્ગ પર સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ નજીક નિર્મિત ટ્વિન ટાવર પાસેના હિંગળાજ નગરમાં 70 જેટલા ઝૂંપડા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અહીંયા લોકો 50 વર્ષથી વસવાટ કરે છે. હાલ 15 દિવસમાં ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવતા લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એરપોર્ટ પર સોનાના દાણચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ શાહજહાંથી આવેલા એક મુસાફરને સોનાની દાણચોરીના આરોપસર ઝડપી પાડ્યો છે. ગ્રીન ચેનલથી બહાર નીકળવાનો પ્રયાસ કરતી વખતે તેની તપાસ કરવામાં આવતા 2 ટ્રોલી બેગમાંથી ખાસ ડિઝાઇન કરેલી સોનાની ચેન અને હુક્સ મળી આવ્યા હતા. અધિકારીઓ આશરે 600 ગ્રામ સોનું લગભગ 60 લાખ રૂપિયાનું જપ્ત કર્યું છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદની આગાહી. દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાએ દસ્તક મૂકી દીધી છે. હવામાન વિભાગ દ્વારા આજે દિલ્હી, હરિયાણા, પંજાબ, યુપી, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ,
અને પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે કેરળ, કર્ણાટક, આંદામાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ અને પશ્ચિમ આસામમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વરસાદના પગલે લોકોને સુરક્ષિત સ્થળો પર રહેવાની સૂચના આપવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના માથે મોટો ખતરો. યુરોપિયન યુનિયનની હવામાન એજન્સી કોપરનિક્સના તાજેતરના અહેવાલ મુજબ ભારતના 2026ના ચોમાસામાં સરેરાશ કરતા ઓછા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગોળ જિલ્લા એલ નીનો ના પ્રભાવને કારણે પશ્ચિમ અને મધ્ય ભારતના વિસ્તારોમાં વરસાદમાં ઘટાડો થઈ શકે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા સૌથી વધુ અસરગ્રસ્ત બની શકે છે. આ પરિસ્થિતિ ખેડૂતો, ગ્રામીણ અર્થતંત્ર અને જળ પુરવઠા માટે ચેતવણી રૂપ માનવામાં આવી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં ભારે વરસાદ, 9 લોકોના થયા છે મોત. બિહારના 12 જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખગડિયા, સહરસા, મધેપુરા જિલ્લામાં વીજળી પડતા પતિ પત્ની સહિત 9 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશના 52 શહેરોમાં પ્રી મોન્સૂન વરસાદ પણ નોંધાયો છે. ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ફાયરિંગની ઘટના. વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં આજે વહેલી સવારે ફાયરિંગની ઘટના બની. સામે આવેલી માહિતી અનુસાર રામરાજ હોટલ પાસે અંગત અદાવતમાં એક ઇસમે ફાયરિંગ કર્યું. હાલમાં પોલીસે 4 આરોપીને અટકાયતમાં લીધા છે. આગળની કાર્યવાહી ચાલુ છે. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત, તેઓ ટ્રમ્પે જાહેરાત કરી છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ટ્રમ્પે મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે પોસ્ટ કરતા જણાવ્યું છે કે ઈરાન સાથે યુદ્ધ હવે સમાપ્ત કરી દીધું છે. ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવવા પર સહમતિ દર્શાવી છે. સુપ્રીમ લીડર મુજબના ખામેનીને આ મંજૂરી આપી હોવાનો પણ ટ્રમ્પે દાવો કર્યો છે. તેમણે ઉમેર્યું છે કે યુરોપમાં શાંતિ કરારના હસ્તાક્ષર કરવામાં આવશે. જણાવીએ કે ટ્રમ્પના દાવા અંગે ઈરાન દ્વારા સત્તાવાર પુષ્ટિ સામે પણ આવી નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બગસરામાં સિંહણે બાળકનો કર્યો છે શિકાર. અમરેલીના ઘંટીયાણ ગામમાં 7 વર્ષીય બાળક પર સિંહણે હુમલો કર્યો. સિંહણના હુમલાથી બાળકનું મોત થયું. ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો. ગામ લોકોએ જંગલી જાનવરોની વધતી અવરજવર સામે વન વિભાગ દ્વારા કડક અને અસરકારક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમ સિંહણને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે અને કાલે ક્યાં પડશે વરસાદ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં છૂટોછવાયો વરસાદ આજે પણ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા સહિત આ જ વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને લોકોને ગરમીમાંથી રાહત મળશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 310 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જ ડીઆઈજીપી અને ગીર સોમનાથ પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત વેરાવળમાં મોટા આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બેંક ખાતા ભાડે આપીને ઠગાઈમાં મદદ કરનાર 5 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં બેંક ઓફ ઇન્ડિયા અને કેનરા બેંકના ખાતાઓ મારફતે કુલ 310 કરોડ રૂપિયાની વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સામે પણ આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હળવદની રબર ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની છે. હળવદ તાલુકાના કોઈબા ગામે ટાયર માટેનું રબર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની, જેના કારણે વિસ્તારમાં ભારે ધુમાડો અને દહેશત ફેલાઈ ગઈ. આગની ગંભીરતા વધતા તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો. હળવદ, મોરબી, ધાંગધ્રા અને સુરેન્દ્રનગરની ફાયર ટીમોને તાત્કાલિક સ્થળે બોલાવવામાં આવી. અનેક ફાયર વાહનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસમાં લાગી ગયા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અક્ષય કુમારે વેલકમ ટુ ધી જંગલ માટે કેટલી ફી લીધી છે. વેલકમ ટુ ધી જંગલ નું ટ્રેલર રિલીઝ થતા મુંબઈમાં ભવ્ય ઇવેન્ટ યોજાઈ ગઈ, જેમાં ફિલ્મના અનેક કલાકારો હાજર રહ્યા. અહેવાલો અનુસાર અક્ષય કુમારે આ ફિલ્મ માટે 1.7 કરોડ રૂપિયા ફી લીધી હોવાની ચર્ચા પણ ચાલી રહી છે, પરંતુ તેણે સ્પષ્ટતા કરી છે કે આ આંકડો ખોટો છે. અક્ષયે જણાવ્યું છે કે ફિલ્મ તેની માટે ખાસ છે કારણ કે તે કહાની નીરજ વોરાએ લખી છે અને તે પ્રિયદર્શન અથવા તો અન્ય દિગ્ગજોથી ઘણું શીખ્યો છે.
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેનાનો અંધાધૂંધ ગોળીબાર, જેમાં 16 થયા છે મોત. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POK ના રાવલકોટમાં મોંઘવારી, વીજ દરોમાં વધારો અને મૂળભૂત અધિકારો માટે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો પર પાકિસ્તાની સેના અને રેન્જર્સે અંધાધૂંધ ફાયરિંગ કર્યું. ઈદગાહ મેદાનમાં થયેલા આ હુમલામાં 16 પ્રદર્શનકારીઓના મોત થયા છે અને 37 થી વધુ લોકો ઘાયલ થયા છે. 5 જૂનથી ચાલી રહેલા આ આંદોલનમાં અત્યાર સુધીમાં 53 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ. અમદાવાદથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E2111 નું લખનઉ એરપોર્ટ પર સવારે 11:15 ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. હવામાં ફ્લાઇટના ટોયલેટમાંથી બોમ્બની ધમકીભર્યું ટિશ્યુ પેપર મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરક્ષા એજન્સીઓએ તુરંત જ વિમાનના તમામ 180 મુસાફરો અને સામાનને નીચે ઉતારીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જો કે 1 કલાકની તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેન ઉપર પથ્થરમારો. ઉત્તર પ્રદેશના ફિરોજાબાદમાં લખનઉથી દિલ્હી આવી રહેલી સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસના એક કોચ પર પથ્થરમારો થયો. ઘટનામાં કોચનો બારીનો કાચ તૂટી ગયો. સદનસીબે કોઈને પણ ઈજા પહોંચી નથી. જણાવીએ કે ટ્રેનમાં RSS પ્રમુખ મોહન ભાગવત પણ મુસાફરી કરી રહ્યા હતા. ઘટનાની તમામ જાણ કરાતા પોલીસે હાલમાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓલા ઇલેક્ટ્રિક સામે ગ્રાહકની જીત. અમદાવાદના એક ગ્રાહકને ખામીયુક્ત ઓલા S1X પ્લસ ઇલેક્ટ્રિક સ્કૂટર વેચવાના મામલે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચે ઓલા ઇલેક્ટ્રિક સામે ચુકાદો આપ્યો. પંચે કંપનીને સ્કૂટરની કિંમત અને RTO ચાર્જ સહિત 1.05 લાખ રૂપિયા 9% વ્યાજ સાથે પરત કરવા આદેશ આપ્યો છે. ઉપરાંત માનસિક હેરાનગતિ બદલ 40,000 રૂપિયા અને કેસ ખર્ચ પેટે 10,000 રૂપિયા ચૂકવવાનો પણ નિર્દેશ કર્યો છે. ગ્રાહકે ખરીદી બાદ નબળી સર્વિસ અંગે પણ ફરિયાદ નોંધાવી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.